આપણા ગુજરાતીઓની કોઠા સૂઝ છે ને બહુ ટોપ છે. એક વખત એક ગુજરાતીએ નક્કી કર્યું કે આપણે ભગવાનને જ પ્રસન્ન કરી દઈએ, પૈસાની કાયમ માટેની ઝંઝટ જતી રહે. ભગવાનના મંદિરે ગયા અને ભગવાનને સીધી સોપારી આપી ને એ જ વાત કરી, મને ભાઈ તું એક કામ કર, 10 કરોડ આપી દે, 15 દિવસ તને આપું છું. ઓકે, ભગવાનને બી ડેડલાઈન આપી એણે, 15 દિવસમાં 10 કરોડ આપી દે, 10 કરોડનું વ્યાજ આવે, 70 લાખ રૂપિયા વર્ષે બેંકમાંથી, બસ એમાંથી હું મારી જિંદગી ચલાવી લઈશ, પણ તું 10 કરોડ મને આપી દે. 15 દિવસ સુધી ભગવાન માન્યા નહીં, કશું થયું નહીં, અને 15મા દિવસે ગુજરાતી થાકી ગયો અને છેલ્લે ભગવાનની જોડે ઝઘડવા આવ્યો. બે આ શું ધંધો યાર તમારો, કે આવી રીતે ચાલતું હશે યાર? મેં તમારી જોડે પૈસા માંગ્યા, તમે મન નથી લાગતું બોસ તમારી કોઈ અહીંયા હાજરી હોય પૃથ્વી ઉપર? ભગવાન રીતસર પ્રગટ થયા કંટાળીને. એટલે એ તારા 10 નહીં, તારા 100 કરોડ રેડી છે, પણ એના માટે કોઈક તું ધંધો ચાલુ કર, કોઈક લોટરીની ટિકિટ લે, કાં તું કોઈક કામ કર તો હું એના રસ્તે આપું ને. મારા બેંક એકાઉન્ટમાંથી તારા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા માટે હું આરટીજીએસ મારા માટે કંઈક તો જોશે ને. કેમ સમજતો નથી? આ સ્ટોરી ઉપરથી આપણને એવું નથી લાગતું કે આપણે કંઈક કામ ચાલુ કરવું જોઈએ તો ભગવાન આપણી જોડે રહે? નવા વર્ષના નવા સિદ્ધાંતો તો બધા લાગુ પાડે છે, પણ કામ કેમ નથી કરવું લોકોને? 30 મિનિટ રોજ આપવાની છે અને પોતાની જાતને એસ્ટાબ્લિશ કરવા માટે, લોકલથી ગ્લોબલ જવા માટે આ તમારા ભાઈનો સેમિનાર આવી રહ્યો છે. એ સેમિનારમાં નહીં આવો તો મને કોઈ ફેર નથી પડવાનો, પણ તમને ફેર પડી જશે. એ લોટરી જે ભગવાન તમને આપવા માંગે છે ને એ કોઈક બીજાને મળી જશે. તો ટ્રાય કરી લો શું કરવું છે. 23 નવેમ્બર 2025 રવિવારના રોજ સાંજે 5 થી 9 ત્યાં તમને એ નોલેજ મળી જવાનું છે.